શ્રીમદ્ ભાગવત કથામૃત સ્કંદ 9 ઈશાનું કથા લીલા શ્રી રામની કથા. આજે રામનવમીનો પવિત્ર દિવસ છે. કૌશલ્યામાં સવારથી ધ્યાન કરતાં તન્મય થયા છે. કૌશલ્યામાએ બધા નોકરદાસીઓને બહાર જવા આજ્ઞા કરી છે. પોતે એકાંતમાં ધ્યાન કરે છે. જેહિ દિન રામ જનમ શ્રુતિ ગાવહી, તીર્થ સકલ તુહા ચલી આવહી. પ્રાતઃકાળથી દેવો ગંધર્વો પ્રતીક્ષા કરે છે. આજે વિરક્ત સાધુઓ, સંન્યાસીઓ, મહાત્માઓ, મહાપુરુષો અયોધ્યામાં પધાર્યા છે. સૌએ સરયુમાં સ્નાન કરી સીતારામ સીતારામ કીર્તન કરે છે. શ્રીરામ દર્શન માટે હવે પ્રાણ તલસવા લાગ્યા છે. અનેક વૈષ્ણવો દર્શન માટે આતુર બને ત્યારે જ અવતાર થાય છે. ભગવાન શંકર કૈલાસ છોડી વૃદ્ધ બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરી અયોધ્યામાં પધાર્યા છે. 4 વેદો શિવજીના 4 શિષ્યો થયા છે. શંકરના ઈષ્ટદેવ બાળક શ્રી રામ છે. શિવજીને બાલ સ્વરૂપ બહુ ગમે. શિવજી શ્રી રામનો જપ કરતાં અયોધ્યાની ગલીઓમાં ફરે છે. શ્રી રામ દર્શન માટે તેમના પ્રાણ તલસે છે. શિવજી વિચારે છે કે કૌશલ્યાજીના મહેલમાં જઈ રામજીનું ભવિષ્ય હું સંભળાવીશ. લોકો પૂછશે કે મહારાજ તમારું નામ શું? ત્યારે શિવજી ન કહેતા મારું નામ સદાશિવ જોશી કહીશ. પરમ પવિત્ર સમય આવ્યો. 10 દિશાઓ પ્રસન્ન થઈ. મંદ સુગંધ શીતળ વાયુ વાવા લાગ્યો. ઉતાવળિયા દેવો આકાશમાં દુંદુભી વગાડવા લાગ્યા. સાધુઓના મન આજે શાંત અને પ્રસન્ન હતા. અગ્નિહોત્રી બ્રાહ્મણોના ઘરમાં અગ્નિકુંડમાં બિરાજેલા અગ્નિદેવ પણ કુંડમાંથી બહાર આવ્યા. તે પણ શ્રી રામ દર્શન માટે તલસતા હતા. ચૈત્ર માસ શુક્લ પક્ષ 9મી તિથિ પુનર્વસુ નક્ષત્રનો સુયોગ. મધ્યાહન કાળમાં માતા કૌશલ્યાની સન્મુખ ચતુર્ભુજ રૂપે શ્રી રામચંદ્રજી પ્રગટે છે. બોલો શ્રી રામચંદ્ર કી જય. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ બિચારી લોચન અભિરામા તનુ ઘન શ્યામા નિજ આયુધ ભુજચારી ભૂષણ વનમાલા નયન બિસાલા શોભા સિંધુ ખરારી કહ દુઈ કર જોરી સ્તુતિ તોરી કેહી વિધિ કરો અનંતા માયા ગુણ જ્ઞાનાતીત અમાના વેદ પુરાણ ભનંતા કરુણા સુખ સાગર સબ ગુણ આગર જેહી ગાવહી શ્રુતિ સંતા સૌ મમ હિત લાગી જન અનુરાગી ભયઉ પ્રકટ શ્રીકંતા બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિભેદ કહે મમ ઉર શોભાસી યહ ઉપહાસી સુનત ધીર મતિ સ્થિર ન રહે. જય જયકાર થઈ ગયો. ચારેય બાજુ પ્રકાશ પથરાયો અને પ્રકાશમાં કૌશલ્યામાને ચતુર્ભુજ નારાયણના દર્શન થયા. કૌશલ્યામાને ખૂબ આનંદ થયો. માએ ભગવાનને પ્રાર્થના કરી, તમે બહુ સુંદર છો, પણ લોકોને શંકા થશે કે આવો મોટો અને 4 હાથવાળો બાળક કેવી રીતે થયો હશે. માટે તમે 2 હાથવાળા બાળક બનો. કીજે શિશુ લીલા અતિ પ્રિય શીલા યહ સુખ પરમ અનુપા. તમને હું ગોદમાં રમાડું, તમને હું દૂધ પીવડાવું, તમે માં કહી મને બોલાવો, તમે એવી બાલ લીલા કરો. માતાજીને સ્વરૂપનું ભાન કરાવી ચતુર્ભુજ સ્વરૂપ અંતર્ધ્યાન થયું અને 2 હાથવાળા બાળક શ્રીરામનું પ્રાગટ્ય થયું. વિપ્રધેનુ સુરસંત હિત લીન મનુજ અવતાર નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાર. સિયાવર રામચંદ્ર કી જય. પવન સુત હનુમાન કી જય. ઉમાપતિ મહાદેવ કી જય.
બોલો ભાઈ સબ સંતન કી જય. કૌશલ્યામાને અતિ આનંદ થયો છે. બાળકને ઉઠાવીને ગોદમાં લીધું. શ્રીઅંગ મેઘ જેવું શ્યામ, માખણ કરતાં કોમળ, આંખ કાળી અને વિશાળ છે. સુંવાળા રેશમ જેવા વાંકડિયા વાળ છે. મારા રામને કોઈની નજર ન લાગે એવું વિચારી નારાયણ નારાયણ કીર્તન કરતાં માતાએ નજર ઉતારી. એક દાસીને ખબર પડી. તે જેવી અંદર જવા ગઈ કે તેને એવો અનુભવ થયો કે હું જાણે આનંદ સરોવરમાં પ્રવેશું છું. એના રોમ રોમમાંથી આનંદ પ્રગટ્યો. કૌશલ્યાજીએ દાસીને જોતાં પોતાના ગળામાંથી નવલખો હાર ઉતારી દાસીને આપ્યો. દાસી કહે, મારે કંઈ જોઈતું નથી, ફક્ત લાલાને બે ક્ષણ મારી ગોદમાં આપું. કૌશલ્યામાએ દાસીને પાસે બેસાડી એની ગોદમાં બાળક રામને આપ્યા. હજારો વર્ષોથી આ જીવ ઈશ્વરથી વિખૂટો પડ્યો છે. આજે દાસીનો બ્રહ્મ સંબંધ થયો. બાળક રામને છાતી સાથે ચાંપ્યા. દાસીની તો જાણે સમાધિ લાગી ગઈ. અતિ આનંદ થયો. પછી દાસી દોડતી દોડતી દશરથ રાજા પાસે ગઈ અને કહ્યું, મહારાજ વધાઈ વધાઈ, લાલો ભયો હે. સાક્ષાત નારાયણ પધાર્યા હોય એવું લાગે છે. આજે વૃદ્ધાવસ્થામાં પુત્ર જન્મ નિમિત્તે સ્નાન કરવાનો સુયોગ આવ્યો. ઘણા વર્ષો પછી પુત્ર આવ્યો એ પણ સાધારણ નહીં, પણ સાક્ષાત પરમાત્મા પુત્ર રૂપે આવ્યા છે. સેવકો રાજાને સરયુજીના કિનારે લઈ ગયા. દશરથ રાજાએ સરયુજીને વંદન કરી સ્નાન કર્યું. પછી દશરથ રાજાને શૃંગાર કરવામાં આવ્યો. દશરથ રાજાને શણગારી સોનાના પાટલે બેસાડ્યા. વશિષ્ઠાદિક ઋષિઓ આવ્યા. ગણપતિ મહારાજની પૂજા કરી. પુણ્ય વાચન થયું. નાંદી શ્રાદ્ધમાં પિતૃઓની પૂજા કરે છે. દશરથ રાજા ગરીબોને બ્રાહ્મણોને ખૂબ જ દાન આપે છે. એટલું બધું દાન આપ્યું કે અયોધ્યામાં કોઈ ગરીબ જ રહ્યું નહીં. સોનાના કટોરામાં મધ રાખ્યું. વશિષ્ઠ ઋષિ વેદ મંત્રો બોલી એ મધને અભિમંત્રિત કરે છે. ઋગ્વેદ યજુર્વેદના મંત્ર બોલે છે. બાળકનું આયુષ્ય વધે, બાળકનું બળ વધે, તેનું તેજ વધે. મધને અભિમંત્રિત કરી દશરથ રાજાને હાથમાં કટોરો આપી કહે છે, તમારે અંદર જઈને તમારી અનામિકા આંગળી મધમાં બોળીને બાળકની જીભમાં મધ ચટાડવાનું છે. ગુરુદેવની આજ્ઞા લઈ દશરથ રાજા હાથમાં કટોરા સાથે શ્રી રામજીના દર્શન કરવા જાય છે. આજે કૌશલ્યાજીના મહેલમાં બહુ ભીડ થઈ હતી. જે કોઈ અંદર જતા તે રામ દર્શનના આનંદમાં એવા તન્મય થતા કે બહાર નીકળતા જ નહીં. મહેલમાં બધી દાસીઓ પણ રામલલાના દર્શન કરતાં દેહભાન ભૂલે છે. લલ્લાના દર્શન માટે દેવો ગંધર્વો પણ સૂક્ષ્મ રૂપે પધાર્યા છે. રામ જન્મોત્સવમાં બધાને આનંદ થયો છે. બધા દેવોને સુખ થયું છે. માત્ર ચંદ્ર જ દુઃખી થયો છે. ચંદ્ર શ્રી રામ પાસે આવીને રડવા લાગ્યો. શ્રી રામે તેને રડવાનું કારણ પૂછ્યું ત્યારે તે બોલ્યો, મહારાજ, આ સૂર્યને તમે કંઈ સમજાવો. એ તમારા દર્શન કરવામાં એટલો લીન થઈ ગયો છે કે તેને સમયનું પણ ભાન રહ્યું નથી. 12 કલાકથી એક જ જગ્યામાં સ્થિર થઈને ઊભો રહ્યો છે. આજનો દિવસ બહુ મોટો થઈ ગયો. આજે સૂર્યનારાયણ અતિ આનંદમાં છે કે મારા વંશમાં પરમાત્મા પધાર્યા છે. ચંદ્રને ઉતાવળ થઈ કે આ સૂર્ય અસ્તમાં જાય તો હું બહાર આવું. સૂર્ય મને આવવા દેતો નથી. ચંદ્ર રડવા લાગે છે. રામજીને તેની ઉપર દયા આવી. ચંદ્રને આશ્વાસન આપતા કહ્યું, ભલે મારો જન્મ સૂર્યવંશમાં થયો છે, પણ હું તારું નામ ધારણ કરીશ. લોકો મને રામ સૂર્ય નહીં પણ રામચંદ્ર કહેશે. આમ કહેવા છતાંય ચંદ્ર શાંત થયો નહીં. તે વધુને વધુ ઉદાસ બનતો ગયો. ત્યારે શ્રી રામ તેને ફરી પ્રસન્ન કરવા કહે છે, આ અવતારમાં ભલે મેં સૂર્યને લાભ આપ્યો છે, પણ હવે કૃષ્ણ અવતારમાં રાત્રે 12 વાગ્યા પછી હું આવીશ અને તને લાભ આપીશ. કૃષ્ણાર્પણ.